હલો ફ્રેન્ડ્સ, હેપી હોલી। જો આજે હોળીના દિવસે જ મારી પાસે આ લિક્વિડ સોપ ડિસ્પેન્સર આવી ગયું છે। એની સાથે આ સ્પંજ પણ આવ્યું છે જે સ્ક્રબિંગવાળું છે। આ રીતે પુશ કરીએ એટલે આની અંદર જે ભરેલું હોય એ લિક્વિડ ઉપર આવે અને સરસ રીતે વાસણ ઘસાય। તો લિક્વિડનો બહુ બગાડ પણ ન થાય અને બહુ સરસ રહે છે। ચાલો આપણે જોઈએ કે હવે કેવી રીતનું થાય છે। જો આપણે લિક્વિડ આની અંદર ભરી દીધું છે। હવે આપણે જોઈએ કે એમાં કેવું વર્ક કરી રહ્યું છે। જો લિક્વિડ ઉપર આવી ગયું છે। આમ પુશ કરીએ એટલે લિક્વિડ ઉપર આવે એટલે આપણે જેટલું જરૂર હોય એટલું જ પુશ કરવાનું અને એ પ્રમાણે આપણે લિક્વિડનો ઉપયોગ કરી શકીએ। વધારે લિક્વિડ બગડે નહીં અને વાસણ પણ એકદમ સરસ થાય। દરેક બૂંદ એકદમ ચોખ્ખી મળે। એટલે આ પ્રમાણે આનો ઉપયોગ બહુ સરસ છે। તો મને આ ડિસ્પેન્સર બહુ ગમ્યું છે। જો તમને પણ ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હેપી હોલી।